દ્વારકા પગપાળા યાત્રાની અંદર સૌથી મોટો ચમત્કાર, લાખોની સંખ્યામાં લોકો અત્યારે ચાલીને દ્વારકા જઈ રહ્યા છે. તેમની અંદર ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ચમત્કાર થયો છે. શું સૌથી મોટો ચમત્કાર થયો તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. સૌ પ્રથમ કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. કારણ કે હાલ તમે બધા લોકો જાણતા છો કે હોળી પર્વ ક્યાંક ને ક્યાંક અત્યારે દ્વારકાધીશ સુધી ચાલીને, એટલે કે આપણા બધા ભાઈઓ, આપણા મિત્રો 18 વર્ષના લોકો ચાલીને 500 કિલોમીટર ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા, એટલે કે ભાઈ દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે સેવાઓ એટલી બધી મળી રહી છે ને, આ સૌથી મોટો ચમત્કાર જીવતો જાગતો કહેવાય. જી આ મિત્રો વાત કીધો, જીવતો જાગતો ચમત્કાર એ કહેવાય કે અત્યારે જે લોકો દિલથી મહેનત કરી રહ્યા છે, દૂધ હોય કે પછી છાશ હોય કે પછી સોડાઓ હોય, પાણી હોય, બોટલો હોય, આ બધું જ કંઈક ને કંઈક દઈ રહ્યા છે. જી આ મિત્રો વાત કીધો, સૌથી મોટો ચમત્કાર જીવતો જાગતો તો આ કહેવાય કે આજકાલ આટલા બધા લોકો સેવાઓ કરી રહ્યા છે, આજકાલ આટલા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે. આજે કોઈ પણ લોકોને મોબાઈલમાંથી ભાઈ બહાર નથી આવતા, કોઈ પણ લોકોને એટલો ટાઈમ નથી હોતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરના ફેમિલીના લગ્ન હોય ને ત્યાં પણ નથી જતા. પરંતુ આપણા ડાકોરનો ઠાકોર અને દ્વારકાધીશ જે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે તેમના દર્શન કરવા માટે અત્યારે લાખોની સંખ્યામાં લોકો ચાલીને જઈ રહ્યા છે. તો આ છે અત્યારનો સૌથી મોટો ચમત્કાર. તમે બધા લોકો કહો છો ને કે ચમત્કાર શું છે? ચમત્કાર આ છે કે અત્યારના જમાનાની અંદર પણ લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોય, લોકો હોય, જે રીતે ચાલીને જઈ રહ્યા છે ને, જે આ મિત્રો વાત કીધો, સેવાઓ પણ એટલી સારી મળી રહી છે. પરંતુ સાવચેતી એ રાખજો, રોડ રસ્તાથી થોડાક દૂર ચાલજો, કારણ કે એક્સિડન્ટ ન થાય, કોઈ પણ લોકોને, કોઈ પણ ભાઈઓને પ્રોબ્લેમ ન થાય. કારણ કે જે રીતે તમે બધા લોકોએ જોયું છે કે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા હોળીના દિવસે કંઈક ને કંઈક દ્વારકા પહોંચશે અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરશે. તો ખાસ કરીને કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી.